આજે તારીખ 21થી લઈને 24 સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આખો ઓગસ્ટ મહિનો ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવે છે। બંને સિસ્ટમો સક્રિય થશે। હમણાં તારીખ લગભગ 21, 22, 23, 24માં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જે સિસ્ટમ દક્ષિણ ચીનના ટાઇફૂનની અસરોના કારણે આવશે। આ સિસ્ટમનો માર્ગ પણ પૂર્વીય મધ્યપ્રદેશના ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, સમી, હારીના ભાગ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। નર્મદા બંધની ઊંચાઈ વધી શકશે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહે છે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા છે। બીજી એક સિસ્ટમ 4થી 8 ઓગસ્ટ દરમિયાન થશે। તે સિસ્ટમ માર્ગ પણ ગુજરાતમાં આવતા તારીખ 6 થી 10 ઓગસ્ટમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઓગસ્ટમાં પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે।